સુરતની જાણીતી ડાયમંડ હોસ્પિટલના તબીબોએ તબીબી જગતમાં એક અદ્ભુત અને જટિલ સર્જરી કરીને 49 વર્ષીય મહિલા દર્દીને નવજીવન આપ્યું છે. સુરતની ડાયમંડ હોસ્પિટલ ફરી એકવાર જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને તબીબી ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી માટે ચર્ચામાં આવી છે. સામાન્ય રીતે માનવ શરીરમાં નાની મોટી ગાંઠ થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ ડાયમંડ હોસ્પિટલના તબીબો સમક્ષ એક એવો દુર્લભ અને પડકારજનક કેસ સામે આવ્યો જેને જોઈને ખુદ તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ડાયમંડ હોસ્પિટલ જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છું. અમારે ત્યાં 46 વર્ષની મહિલા પેટમાં ભાગે ગાંઠ હોવાનું નિદાન થયેલું. ઓપરેશન દરમિયાન ગાંઠ છે એ આખા પેટમાં ફેલાયેલી હતી. ઓપરેશનમાં અમારી ટીમ ડૉક્ટર કલ્પના પટેલ, આકાશ ત્રિવેદીએ સફળતાપૂર્વક ઓપરેશન કરેલું છે. ઓપરેશનમાં 8.5 કિલોની ગાંઠ નીકળેલી. ઓપરેશન સરસ સફળતાપૂર્વક થઈ ગયું છે. પેશન્ટ સ્ટેબલ છે. મળતી માહિતી અનુસાર એક 49 વર્ષીય મહિલા દર્દી છેલ્લા 1 વર્ષથી પેટમાં અસહ્ય પીડા, ભારેપણું અને તીવ્ર અસ્વસ્થતાનો સામનો કરી રહ્યા હતા. તેમને અનેક જગ્યાએ સારવાર કરાવવા છતાં કોઈ રાહત થઈ ન હતી. આખરે તેઓ ડાયમંડ હોસ્પિટલ ખાતે આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા વિવિધ મેડિકલ ટેસ્ટ અને સીટી સ્કેન કરાવવામાં આવતા જાણવા મળ્યું હતું કે મહિલાના પેટની અંદર એક વિશાળકાય ગાંઠ બનેલી છે. આ ગાંઠ એટલી મોટી હતી કે તે 28 સેન્ટીમીટરના કદ સાથે મહિલાના સમગ્ર પેટમાં ભાગમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે શરીરના અન્ય આંતરિક અવયવો પર ભારે દબાણ આવ્યું હતું. દર્દીની સ્થિતિ અને જોખમને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના સિનિયર ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક મેગા સર્જરી કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલાકો સુધી ચાલેલી આ અત્યંત જટિલ અને હાઈ રિસ્ક સર્જરીના અંતે તબીબોએ સફળતાપૂર્વક આ વિશાળ ગાંઠને મહિલાના શરીરમાંથી બહાર કાઢી હતી. ઓપરેશન બાદ જ્યારે આ ગાંઠનું વજન કરવામાં આવ્યું ત્યારે તે પૂરા 8.400 કિલોગ્રામની હોવાનું સામે આવ્યું હતું. તબીબોના જણાવ્યા અનુસાર મહિલાના શરીરમાં આટલી વિશાળ અને દુર્લભ ગાંઠની સર્જરી તબીબી ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. સફળ ઓપરેશન બાદ મહિલા દર્દીએ અસહ્ય પીડામાંથી મુક્તિ મેળવી છે અને તેમની હાલત હવે સંપૂર્ણ સુધારા પર છે. આ સફળ ઓપરેશન બદલ મહિલા અને તેમના પરિવારજનોએ ડાયમંડ હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલની આ સફળતાએ સુરતના તબીબી ગૌરવમાં વધુ એક છોગો ઉમેર્યો છે.